મોરબી એ આધ્યાત્મ અને તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં જ વિરાટ કોહલીના મોબાઈલનું વોલપેપર છે નીમ કરોલી બાબાનું વોલપેપર હતું. એના હિસાબે થઈને નીમ કરોલી બાબા જે ચર્ચામાં આવ્યા છે. નામ પણ નીમ કરોલી બાબા છે એને ખૂબ જ એક જે આધ્યાત્મના સાધુ છે, સંતોમાં જેની ગણતરી કરવામાં આવે છે. આ એ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં આ શ્રી નીમ કરોલી મહારાજનું જે મંદિર છે જેને નીબ કરોલી અથવા તો નીમ કરોલી આ બંને તરીકે તેઓ પ્રચલિત છે. અને અહીંયા વવાણિયા ગામે આ નીબ કરોલી જે બાબા છે એમણે ભગવાન શ્રી હનુમાનજીની આરાધના કરી હતી. અને આ જે પાછળ મંદિર છે તે હનુમાનજીનું મંદિર છે અને બાજુમાં છે ત્યાં નીમ કરોલી બાબાની પણ મૂર્તિ રાખવામાં આવી ગણાય છે. મોરબીથી થોડું દૂર આવેલું આ વવાણિયા ગામ કે જ્યારે 1910ની અંદર નીમ કરોલી બાબા આ મંદિરે આવ્યા હતા અને ત્યારબાદ એમણે અહીંયા સાધનાઓ કરી હતી. અહીંયા જે આવેલું એક તળાવ છે એના દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે તળાવ છે આને અંજની તળાવ કહેવામાં આવે છે. અને આ અંજની તળાવમાં એમણે તપસ્યા કરી હતી. અને મારી પાછળની બાજુ જે આ વડ આવેલો છે આ વડના નીચે એમને બેસી અને તપસ્યા કરી હતી. અને 1918 સુધી એમણે તપસ્યા કરી હતી. અને ત્યારબાદ નૈનીતાલ કેચીધામમાં આવેલું જે મંદિર છે એ અત્યારે ખૂબ જ પ્રચલિત છે. ને ત્યાં ત્યારબાદ તેઓ ગયા હતા. અને ત્યારબાદ તેમને ખૂબ જ એક લોકો એમને માનતા હતા, એનામાં શ્રદ્ધા રાખતા હતા. અને ત્યારબાદ વિશ્વના ખૂબ મોટા મોટા હસ્તીઓ, હોલિવૂડ બોલિવૂડના મોટા મોટા લોકો એમને મળવા માટે જતા હતા, એમના સાનિધ્યમાં જતા હતા. એવું પણ કહેવામાં આવે છે કે એપલના માલિક સ્ટીવ જોબ્સ છે એ પણ એમના સાનિધ્યમાં ગયા હતા. એવું આ નીમ કરોલી બાબાનું સાનિધ્ય છે જે મોરબીમાં આવેલું છે, જેનાથી ઘણા બધા લોકો અજાણ હોઈ શકે છે. તો મોરબીની અંદર વવાણિયામાં નીમ કરોલી બાબાનું જે સ્થાનક છે તે આવેલું છે. અને આજે પણ આ નીમ કરોલી બાબાનું જે આ સાનિધ્ય છે કે જ્યાં તેમણે ધ્યાન કર્યું હતું, જ્યાં એમણે ખૂબ જ સાધના કરી હતી, ત્યાં આજે પણ ગુજરાતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી અને સાથે સાથ ગુજરાતની બહારમાંથી જેમ કે યુપી, એમપી અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર રોજબરોજ લોકો આવતા હોય છે અને આ સ્થાનકની મુલાકાત લેતા હોય છે.